टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચાર અમદાવાદથી, જ્યાં હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં ગુજરાત સરકારના અગ્ર સચિવ M.K. દાસ રહ્યા હતા હાજર। આફતમાં હોમગાર્ડ જવાન સૌથી પહેલા પહોંચે છે તેવું તેમણે નિવેદન કર્યું। હોમગાર્ડમાં 5000 નવી ભરતીઓ કરવામાં આવી છે। હોમગાર્ડને ટેકનોલોજીયુક્ત બનાવવા તાલીમ આપવાનું પણ આયોજન હોવાની વાત તેમણે કહી। પોલીસને કઈ રીતે મદદરૂપ થશે તેના માટે તાલીમ આપવામાં આવશે। હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિનનો સ્થાપના દિવસ છે। એ સ્થાપના દિવસ નિમિત્તે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ગુજરાત સહિત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને જે હોમગાર્ડ અને જે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ છે એના જે કાર્યો છે, એની જે એમના જે કાર્યો કરે છે, જે સમાજને ઉપયોગી છે, એની બધી ઝલકીઓ, બધી અલગ અલગ પ્રવૃત્તિ સાથે અમે સમગ્ર ગુજરાત અને દેશની વચ્ચે રજૂ કરીએ છીએ। પરેડ, કલ્ચરલ પ્રોગ્રામ અને ઘણા બધા એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા જવાનો ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે। જે મારા માનનીય મંત્રીશ્રી કહે છે, આ લોકો સૌથી પહેલાં પહોંચે છે। કોઈ જગ્યા કોઈ કુદરતી આફત, કોઈ બનાવ બને તો ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે મારા હોમગાર્ડના લોકો ત્યાં પહોંચે છે અને ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે। હમણાં તાજેતર ચૂંટણીમાં હરિયાણામાં, મહારાષ્ટ્રમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંથી ગયા હતા અને ખૂબ સારી કામગીરી ભજવી હતી આ લોકોએ। આમાં તાલીમનું પણ આયોજન થઈ રહ્યું છે। સાથે આ લોકો મારા રેગ્યુલર પોલીસ ફોર્સને કઈ રીતે મદદરૂપ થઈ શકે તો તે માટે પણ આ લોકોને તાલીમ આપવામાં આવી રહી છે।